નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદમાં વણકરવાસ જલારામ નગરમાં ખુલ્લી વરસાદી કાંસમાં એક ટેમ્પો ખાબક્યો હતો, જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આમોદ નગરપાલિકા વિસ્તારમાં ઘણા વર્ષોથી લોકો ગટરની સમસ્યાનો સામનો કરે છે, જ્યારે સ્થાનિક રહીશો પતરાના પુલ ઉપરથી જવા મજબૂર બન્યા છે. કેટલાક સમયથી આ ગટરનું કામ મંજૂર થયેલ છે, પરંતુ એજન્સી દ્વારા આ ગટરનું કામ અત્યાર સુધી હાથ ધરવામાં આવ્યું નથી. ગટરની સાફ સફાઈનો અભાવ, ઝેરી સાપ અને રોગચાળો ફાટી નીકળવાની લોકોને દહેશત છે. ત્યારે વણકરવાસ જલારામ નગરમાં ખુલ્લી વરસાદી કાંસમાં એક ટેમ્પો ખાબક્યો હતો. ભારે જહેમત બાદ સ્થાનિક રહીશોથી ટેમ્પો નહીં નીકળતા ક્રેન બોલાવી પડી હતી અને ક્રેનની મદદથી ટેમ્પો બહાર કાઢવામાં આવ્યો હતો. નંબર 3માં વણકરવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે ગટરની લાઈન બનાવવાની જે કામગીરી હતી તે અધૂરી છોડવામાં આવેલી છે. તેમજ આજે તમે જોઈ શકો છો કે આંબલીપુરા જે આપણે જલારામનગર છે ત્યાં પણ ઘણા સમયથી આ ગટરની કામગીરી ધરવામાં આવી નથી, મંજૂર પણ થયેલું હતું. જેના કારણે આજે તમે અહીંયા જોઈ શકો છો કે ગટરમાં એક ટેમ્પો પણ પલટી ખાઈ ગયેલું છે, નુકસાન પણ થયેલું છે. જેથી અમે નગરપાલિકાને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ ગટરકામનું જે કંઈ કામકાજ છે તે કામગીરી ચાલુ કરવામાં આવે, જેથી આવી રીતે કોઈને તકલીફ થાય નહીં. અને અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો આ ગટર લાઈન છે, અહીંયા તમે એટલો ગંદવારો છે કે આ ગટરની સાફ સફાઈ કરવામાં નથી આવતી, એના કારણે આજે ગંદવારો થયો છે. અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ છે, સાપ પણ નીકળે છે. આજે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહેલા છે. જેથી નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે વહેલી તકે આ ગટરની પણ સાફ સફાઈ કરવામાં આવે, જેથી કોઈને તકલીફ થાય નહીં. અને તેમજ કહેવા માગીએ છીએ કે આજે ટેમ્પો પણ પલટી ખાઈ ગયું છે, તો વહેલી તકે આ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવે, જેથી કોઈ તકલીફ થાય નહીં. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, આમોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.